તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે આગલા વિડીયોમાં તમને કહ્યું હતું કે મારી ઝાડમાં તીડ વધારે આવી ગયા છે। કોઈ એવો દવા કે પાવડર હોય તો કહેજો। પછી આપણે પાવડર છાંટ્યો હતો અને પાવડર છાંટી પછી આપણે જોયું તો કેવડું રિઝલ્ટ મળ્યું હતું ને એ આજે હું તમને વાત કરવાનો છું અને વિડીયોમાં બતાવીશ। તો આપણે જ્યારે અંદર ચક્કર મારવા ગયા હતા અને ત્યાં કણે તીડનું તો કામ આપણે થઈ ગયું હતું, પણ બીજું એક આપણને વધારાનું કામ મળી ગયું કે રોજ આવી ગયા છે। રોજના હગડ જોવા મળ્યા અને ઝાડ ઘણી ખરી નુકસાન કરી નાખી છે। પણ હવે આપણે તો આવું ખેડૂતને ચાલુ જ રહેવાનું છે। તીડ ગયા તો રોજ આવી ગયા, ઝાડ મોટી જેમ જેમ થાય ટૂંકમાં પાક લેવાય નહીં ત્યાં સુધી ઉપાધિ આપણે ફૂલ રહે છે। અને આ છે અમારે કૂવો, આખો પાણીનો ભરેલો છે। આની અંદર માછલા પણ છે, પણ વિડીયોમાં આપણને બહુ ક્લિયર નથી દેખાતા। તો હું કોશિશ કરીશ કે ક્લિયર એવું દેખાય ને માછલા જેવી રીતે। અને અત્યારે આ પાણી એટલું ભર્યું જ હોય છે, ક્યારેક ક્યારેક તો કૂવા બહાર પણ નીકળી જાય છે, એટલું પાણી ઉપર આવી જાય છે। હાવ ઝૂમ આપણે કરવી છીએ, કદાચ માછલા દેખાય તો। જો આ ખાલી 1.5-2 ફૂટ જ ખાલી છે કૂવો, કેટલો ઊંડો છે એ તો આપણને નથી ખબર। જો તમને કોઈને માછલા દેખાય તો કોમેન્ટ કરો કે આ અમને માછલા દેખાણા છે, કેવડા છે। જો આ વિડીયોમાં આવી ગયા છે, એક આમ આગું હતું થોડુંક છે, મોટું છે અને ઉપર ઝાડવા છે એટલે અને થોડોક પ્રકાશ ને એના કારણે ક્લિયર વિડીયોમાં નથી આવતું। હવે આપણે જાહેરમાં જઈ તો જો મિત્રો, આપણે 80% તીડ તો વયા ગયા છે। અમુક તીડ ઉડે છે, બાકી તીડ તો આપણે વયા ગયા, પણ ઉપાધિ બીજી આવી ગઈ રોજની। જો આ તમને જાહેરમાં આવી જાય હવે તીડ નાખે। હવે તીડ આપણને જાહેરમાં ક્યાંય દેખાતા નથી, પણ હતા ત્યાં આપણે થોડોક એક દિવસ મોડા પડી ગયા તો ઝાડના પાંદ આપણને બગડે જ નહીં, તો સારી એવી ઝાડ આપણે રહેત। પણ કાંઈ વાંધો નહીં, એના ભાગમાં છે એટલે એ એક દિવસમાં એટલા ખાઈ ગયા છે। પણ અત્યારે 80% તીડ વયા ગયા છે અને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે। તો હવે આપણે એક સારું એવું ઝાડવું ગોતીને ઝાડ નીચે વયા જાવી, ત્યાં થોડીક વારમાં વરસાદ વયો જાય। તો હવે મિત્રો, આપણે આગળના નવા વિડીયોમાં મળવી।